बड़ी खबर तापी जिले से सामने आई। आपको बताते चले कि 32 साल के युवक ने अपनी 7 साल की लड़की और अपनी पत्नी की हत्या करके खुद के गले में रस्सी डालकर की आत्महत्या। ये घटना तापी जिले के डोलवन तहसील में आयोवा वर्जाखंड गांव की है, जहां घटना को लेकर पूरे डोलवन तहसील में शोक का माहौल है। अभी तक कारण सामने नहीं आया ऐसा क्या हुआ था जिसको लेकर 7 साल की लड़की और अपनी पत्नी की हत्या करके खुद बाद में की आत्महत्या, जिसको लेकर डोलवन पुलिस ने कार्यवाही शुरू कर दी है। આજરોજ તાપી જિલ્લાના ડોલોણ પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબનો મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં આ કામે જે આરોપી છે જતીનભાઈ સરમુખભાઈ પટેલ ઉંમર વર્ષ 32 રહેવાસી વરજાખણ નાઓએ તેમની પત્ની તથા તેમની દીકરી એમને ગળે ટૂંકો આપી તેમનું મૃત્યુ નિપજાવેલ છે અને ત્યારબાદ આ કામના આરોપીએ પોતે ગળે ફાંસો ખાઈ અને પોતાના ઘરમાં જ આત્મહત્યા કરેલ છે। સદર બાબતે ડોલોણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે અને આ કામે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે। પ્રાથમિક તબક્કાની તપાસ બાબતે કહું તો આ કામે કોઈ આર્થિક સંકળામણ છે કે કેમ એ બાબતે તથા આ કામના આરોપીને અન્ય કોઈ બાબતે આવું કરવાની જરૂર પડેલ છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે। આ કામનો આરોપી ગ્રામ પંચાયત ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને ધોરણ 12 પાસ થયેલ છે।